नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। સ્વયંને સાવધાન કરી દઈએ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति 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 ओम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परमगुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमो नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहन्त आमि। સ્વાધ્યાયમાં શ્રી સમાધિ શતક મહાન આધ્યાત્મિક ગ્રંથ, તેના આધારે આપણે શાશ્વત આનંદને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. આપણે એટલે આપણે નહીં, કોઈ પણ જીવ માત્રની વાત છે. ભગવાનનો બોધ મારા તમારા માટે કે કોઈ વ્યક્તિઓ માટે, મનુષ્ય હોય, દેવ હોય કે પશુ હોય, કોઈ પણ હોય, આપણે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે. ભલે તું કે નથી કરવો, તો પણ કરવો જ છે તારે. દરેક જીવ સુખ જ ઈચ્છે છે. કોઈને દુઃખ ગમતું નથી, વ્યવહારિક પણ નથી ગમતું. કોઈ એવું માળા જપો છો, મારો છોકરો મરી જાય, મારે ઘર સળગી જાય, મને કેન્સર થઈ જાય, કોઈ એવું કરે છે ભાઈ? એ જેને સુખ માને છે એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. ભગવાન અહીં પરમાર્થ બતાવે છે.
કે તું જેને સુખ કહે છે તે દુઃખ છે, અને સાચા સુખનું સ્વરૂપ અહીંયા સમજાવશે. સાચા સુખ પ્રાપ્ત કરવું કેવી રીતે, એનો આખો મોડસ ઓપરેન્ડી, આખો માર્ગ બતાવવાના છે ભગવાન. આપણી બહુ શક્તિ નથી, પણ આપણે 35% સમજીએ તો આપણું ગાડું ચાલે. કારણ કે આપણી બુદ્ધિ, આપણું બળ, આપણી એકાગ્રતા અને આપણી સમુચ્ચય શક્તિ અલ્પ જ છે. તો ગઈકાલે આચાર્ય ભગવાને કહ્યું હતું કે હું કેવી રીતે આ માર્ગ બતાવીશ. હવે એકચ્યુઅલ શાસ્ત્ર ચાલુ થાય છે. ગાથા ચોથી છે. ચોથી ગાથા. મૂળ પાઠ સંસ્કૃતમાં છે, તે પહેલા લઈએ છીએ. બહિરંત પરશ્ચેતિ ત્રિધાત્મા સર્વદેહિષુ ઉપેયાત તત્ર પરમં મધ્યોપાયાત બહિ ત્યજેત. એનું પદ્યાનુવાદ, ગુજરાતી કવિતા. એક એક લીટી ઝીલીશું. આત્મત્રિદાસૌ દેહિમાં બાહ્યાંતર પરમાત્મ. આત્મત્રિદાસ દેહ મધ્યોપાયે પરમને ગ્રહો તજો બહિરાત્મ. મધ્યો આચાર્ય મહારાજ છે એટલે થોડી ટેકનિકલ ભાષામાં બોલે છે, એમાં આપણે કઈ ડરવું નહીં. અબજો માતાઓ કરતા જેનો પ્રેમ વધારે હોય તે જ આચાર્ય બની શકે. સમસ્ત જગતના જીવો મારા જેવા, અમારા જેવા આનંદને પ્રાપ્ત કરી અને પરમાત્મા બની જાઓ, એવી આચાર્ય ભગવાનની, દરેક આચાર્યોની એવી ભાવના હોય છે. એમનું વર્ણન કરવાની આપણી પાસે શક્તિ નથી. પરંતુ જો આપણે તેમને શરણે જઈએ તત્વથી, તો આપણે પણ તેમના જેવા થઈ જઈએ. ભગવાન કહે છે કે તું પણ, અમે પરમાત્મા થવાની તૈયારીમાં છીએ, તું પણ પ્રયત્ન કરે તો તું પણ અમારી હરોળમાં આવી શકે એમ છે. કે સાહેબ એટલું બધું હોય? કે હા ભાઈ, ભગવાનને ઘેર એલજી વીજી લાગતી નથી. કોઈ પ્રકારનું રિઝર્વેશન નથી કે આટલા લોકોનો મોક્ષ થાય ને આટલા લોકોનો મોક્ષ ન થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. અહીંયા આચાર્ય કહે છે સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ 3 પ્રકારે આત્મા છે. તેમાં અંતરાત્માના ઉપાય દ્વારા પરમાત્માને અંગીકાર કરવો જોઈએ અને બહિરાત્માને છોડવો જોઈએ. ભગવાન મોટા પુરુષ છે એટલે ટેકનિકલ ભાષા વાપરે છે, આપણે સાદી ભાષામાં સમજીશું. આ દુનિયામાં, દુનિયાની વિશ્વ, દુનિયા તો બહુ નાની છે,
જેટલા આત્માઓ છે, જેટલા જીવો છે, અનંતાનંત છે. કેટલા છે? અનંત કાળ સુધી અનંત જીવો સિદ્ધ થશે તો પણ બાકી રહેલા જીવોની સંખ્યા અનંતાનંત જ રહેવાની છે. તો આ બધા જે જીવો એટલે આપણે જીવ છીએ. આપણે મગનભાઈ નથી, છગનભાઈ નથી, સુરેશભાઈ નથી, રસિકભાઈ નથી, કુસુમબેન નથી. આપણે આત્મા છીએ. આપણે માનીએ તો પણ આપણે આત્મા છીએ, આપણે ન માનીએ તો પણ આત્મા છીએ. કે હું તો કે હું માનતો નથી, કઈ વાંધો નહીં ભાઈ. તું જેને હું કે છે એને 50, 60, 70, 80 વર્ષ પછી તારા દીકરા કે તારા સગાવાલા બાળી દેવાના છે. તું તો તારા કરેલા કર્મો પ્રમાણે બીજી ગતિમાં જતો રહેવાનો, કારણ કે તું મરી શકે એમ છે નહીં. આત્મા છે તે નિત્ય છે. આત્મા મરે એમ એવી વ્યવસ્થા, આપણે મરી જઈએ એવું બની શકે નહીં. આપણે આ શરીર છોડીને બીજા શરીરમાં ચાલ્યા જવું પડે, કારણ કે જેટલી એક્સપાયરી ડેટ હોય વિસાની કે પાસપોર્ટની, પછી કેદમાં પૂરી દે. પહેલા તો વધારે રહીએ તો કેદમાં પૂરી દે, પણ અહીંયા તો એવું થતું જ નથી. આ ડેટ જે છે આપણી એક્સટેન્ડ થતી નથી, જે પરમાર્થથી ફિક્સ થયેલી છે. તો આપણે શું કરવું? 3 પ્રકારના જીવો. અત્યારે આપણે મનુષ્યો છે એની વાત ચાલે છે. મનુષ્ય પણ જીવ છે, આપણે બધા જીવ છીએ. 3 પ્રકારના જીવો છે. એક જે શરીરને જ પોતાનું માને છે, હું શરીર છું એમ માને છે. પણ એવું બની શકે નહીં. આપણે માનીએ એવી કઈ વિશ્વ વ્યવસ્થા બની જાય નહીં. દશા પ્રમાણે બંધ થાય છે. દશામાં 3 સમજી લેવા. આપણે એમ કરીએ કે સાહેબ હું ગમે તે કરું ને પણ મને પાપ ન લાગે એવું કરો, કે ન કરી શકે કોઈ. જે સમયે આપણે જેવા ભાવ કરીએ તે સમયે તેવા કર્મો આપણને લાગે જ, અને એમાં ભગવાનની પણ લાગવગ ચાલી શકે નહીં. તો 3 પ્રકારમાં પહેલો પ્રકાર કયો? જે શરીરને પોતાનું માને છે. એ વિસ્તારથી આગળ આવશે. આપણે ટૂંકમાં અત્યારે તો ઇન્ટ્રોડક્શન છે. શરીર હું છું અને શરીરના સંબંધી પદાર્થો જીવંત કે નિર્જીવ એ બધા મારા છે એવું જે જાણે, એવું જે માને, એવો જે અનુભવ કરે તે જીવને બહિરાત્મા અથવા અજ્ઞાની અથવા મૂઢ કહેવામાં આવે છે. કારણ કે તેને અત્યારે થોડુંક દુઃખ છે, ભવિષ્યમાં વધારે દુઃખ પડશે, અને જો વધારે પાપ કરશે તો કરોડો વર્ષ સુધી અત્યંત દુઃખનો અનુભવ કરવો પડશે. હું હોઉં તો હું, તમે હો તો તમે, અને XYZ કોઈ પણ હોય તો. કે સાહેબ અહીંયા તો ઇન્કમટેક્સ કમિશનરની હું ગમે તેમ સમજાવીને મારું પર પતાવી દઉં છું, તમારે ત્યાં એવું ખરું કે નહીં? 5-10 લાખ રૂપિયા આપે તો ઇન્કમટેક્સ કમિશનર કદાચ તમારું રિટર્ન પાસ કરી દે, પણ અહીંયા તીર્થંકરની પણ લાગવગ ન લાગે. તીર્થંકરનું શરણ ગ્રહીએ તો આપણું કલ્યાણ થાય, પણ તીર્થંકરની લાગવગ ન લાગે. કહેવાય ખરું એવું કે ભગવાનની કૃપાથી મને જ્ઞાન પ્રાપ્ત થયું, એ વ્યવહાર છે. જો ભગવાનની કૃપાથી જ્ઞાન થાય તો ભગવાન તો બધાને જ્ઞાન આપી દે. તો બહિરાત્મા શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને આ દુનિયાની બહારની વસ્તુઓ તેનો જે સ્વામી બને માન્યતામાં, તો એ જીવને ભગવાન અજ્ઞાની, બહિરાત્મા, મૂઢ કહે છે. આપણે નક્કી કરવું કે હું કોણ છું.
સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે આત્મા છે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકાર હોઈ શકે છે. તેમાં અંતરાત્માના ઉપાય દ્વારા હવે આપણે જીવનમાં શું કરવાનું છે? આપણે એટલે કોઈ પણ જીવે જે શરીરને પોતાનું માનીને ચાલે છે એ બહિરાત્મા છે, તે વર્તમાનમાં દુઃખી છે, ભવિષ્યમાં ઘણો દુઃખી થવાનો છે. આપણે શું કરવું? આપણે આ શરીર તે હું છું, આ શરીરનો હું સ્વામી છું એવું માનવું નહીં, કારણ કે એવું છે નહીં. વ્યવહારમાં એવું કહેવાય, વ્યવહારમાં એવું કહેવાય, પણ આપણે શરીર રૂપ નથી, પણ આપણે શરીરમાં રહેવા આવેલા મહેમાન છીએ. કોઈ 5, 10, 15 વર્ષ, કોઈ 25, 50 વર્ષ અને કોઈ 80, 100 વર્ષ, કે કોઈ એનાથી વધારે, બહુ તો 100, 150 વર્ષ સામાન્ય. એ સમય થાય એટલે છોડીને ચાલ્યા જવું પડે. આ તો રૂટીન થાય. તો આપણે મનુષ્ય એનું આયુષ્ય કેવું છે? સોપક્રમ. અત્યારે આ હોલ પડી જાય અને બધા દબાઈને ગુજરી જાય તો કહેતા હતા, સાહેબ તમે કહેતા હતા ને કે હું તો બહુ જીવીશ, હું તો બહુ જીવીશ. જે પ્રમાણે આયુષ્ય કર્મ બંધાયું હોય એ પૂરું થાય પછી ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર અને તીર્થંકર ભગવાન પણ એ શરીરમાં રહી શકે નહીં. એમણે બીજે ચાલ્યા જવું પડે. તો આપણે હવે શું કરવું છે? શરૂઆત કરી હતી ત્યારે, સાહેબ મારે તો અનંત આનંદ પ્રાપ્ત કરવો છે. તો કે અનંત આનંદ પ્રાપ્ત કરવો હોય તો બહિરાત્મપણું છોડવું અને અંતરાત્મપણું ગ્રહણ કરવું. આપણે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો હોય તો આપણે આપણા સાચા સ્વરૂપને, એટલે આપણી મૂળ જાત, આપણે આત્માને આત્મા માનવો અને શરીરને આત્મા માનવો નહીં. અંતરાત્મા એની બધી વિસ્તારથી આવશે આગળ. અત્યારે ટૂંકમાં વિચારણા ચાલે છે. જે શરીરને પોતાનો માને નહીં, જે ઇન્દ્રિયોને પોતાની માને નહીં, શ્વાસોશ્વાસને પોતાનો માને નહીં, અને એક બદલાઈ જતા વિચારો તેટલો જ હું છું એવું પોતાને માને નહીં, તો શું માને સાહેબ? આત્મસિદ્ધિમાં કહ્યું, બધામાં કહ્યું, બધા શાસ્ત્રો બોલીએ સાથે. શુદ્ધ બોધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આગળ પાછળનો સંદર્ભ લો, કર સુવિચાર તો પામ. એમ કુવિચાર કરે તો સંસારમાં રખડે. કૂતરો થાય, બિલાડો થાય, ગાય થાય, ભેંસ થાય, કે કદાચ રાજા પણ થાય સારા ભાવ કરે તો. પણ એ કંઈ થવું ત્યાં આપણને શાશ્વત આનંદ ન મળે. રાજા બનીએ, મહારાજા બનીએ, મોટા શેઠ બનીએ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનીએ, મોટા દેવ બનીએ તો આપણને શાશ્વત આનંદ ન મળે.
અંતરાત્મા બની અને પરમાત્મા બનીએ તો જ આપણે શાશ્વત આનંદને પ્રાપ્ત કરી શકીએ. આપણી વાત એટલે અહીં બેઠેલાની વાત નથી ચાલતી. 3 કાળ 3 લોકમાં આ એક જ વ્યવસ્થા છે. આ તમારી દુનિયા તો નાની છે. આ બાજુ લોસ એન્જલિસ, આ બાજુ હોંગકોંગ કે બેંગકોંગ જે હોય તે, ઓસ્ટ્રેલિયા, સિંધુમાં બિંદુ છે આ દુનિયા. તો આપણે સુખી થવું હોય તો આપણે આપણી જાતને હું શરીર છું એમ માનવાનું છોડી દેવું અને હું જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. બહિરાત્માપણાના વિચારો અને એવું વર્તન છોડવું. અંતરાત્મા છું હું જ્ઞાન આનંદ સ્વરૂપી આત્મા છું એવું માનીને પોતાના સાચું સ્વરૂપની શ્રદ્ધા કરવી, પોતાના સાચા સ્વરૂપનું સ્મરણ કરવું અને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરવો. તો અજ્ઞાની જ્ઞાની બને, બહિરાત્મા અંતરાત્મા બને. અને પછી અંતરાત્મા બનીને ઠેરવાનું નથી, અંતરાત્મામાંથી પરમાત્મા બનવાનું છે. પહેલા અંતરાત્મા બનવું તો અનિવાર્ય છે. બહિરાત્મામાંથી કોઈ સીધો પરમાત્મા ન બની શકે. બહિરાત્મામાંથી એટલે અજ્ઞાનમાંથી, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવે. અજ્ઞાની જીવ જ્ઞાની બને અને જ્ઞાની જીવ પૂર્ણ જ્ઞાની બને. અહીંની ભાષામાં કીધું. આપણે જે જોઈએ છે એની ભાષામાં કાલ્પનિક દુઃખને, કાલ્પનિક સુખને અનુભવતો જીવ પહેલા થોડું સાચું સુખ અનુભવે. અંતરાત્મા થાય એટલે બુદ્ધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ ત્યાં સુધી, અને પછી શિવ સૌખ્ય સિદ્ધિ તો પરમાત્મા કહેવાય. કોઈ પણ ઉપાયે આત્મજ્ઞાનને અને આત્મ સમાધિને પ્રાપ્ત કરવા આ મોકો છે, અભૂતપૂર્વ અવસર, બેસ્ટ ચાન્સ મળ્યો છે અત્યારે. આવતા લાખો વર્ષ સુધી આવી સગવડ મળવાની નથી. પરમ આનંદ પ્રાપ્ત કરવો હોય તો અત્યારે જ જાગી જવું કે સાહેબ જમીને હમણાં તો ભૂખ લાગી. ના ના, એ કઈ નક્કી નથી. એ કઈ નક્કી આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે. પણ હમણાં મારે કામ બહુ છે, ધંધો વેપાર નોકરી, આ છોકરાઓનું કરવાનું બધું બહુ મારે કામ છે. હમણાં એમ કરો હું 50 વર્ષનો થઈશ ને પછી. આપણે 50 વર્ષના થઈશું કે નહીં એ નક્કી નથી. આપણા જ્ઞાનનો વિષય આ શરૂઆત કીધી, છેલ્લા શું કહે છે? રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. કુંભકર્ણ જેવા આપણે થઈ ગયા છીએ.
જાગતા નથી. પ્રભુ અહીંયા કોઈની લાગવગ નથી. આ તો સુપર સાયન્સ છે. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેવા ભાવ તું કરીશ એટલે હું કરીશ અથવા કોઈ પણ કરશે તો એનું ફળ પણ એને અનુરૂપ થશે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્તી કે કોઈ પણ ફેરફાર કરી શકે એમ? સાહેબ, અમારે તો બધો ઘોસમટાળો ચાલે છે. અહીં તો ગમે તેવું મારો માલ હોય ને તો પાસ થઈ જાય એક્સપોર્ટ માટે. એવું તમારે ત્યાં થાય? ના થાય, ના થાય. પરમાર્થ, વિશ્વ વ્યવસ્થા તીર્થંકર ભગવાન પણ બદલી શકે નહીં. આવતી 24મીમાં થવાના છે તીર્થંકર. શું નામ ભાઈ એમનું? મહાપદ્મ તીર્થંકર. એ મહાપદ્મ તીર્થંકર અત્યારે નરકમાં છે, પહેલી નરકમાં. પહેલા તીર્થંકર મહાપદ્મ તીર્થંકર જે છે એ અત્યારે નરકમાં છે. બોલો, આવું બોલો છો તો તમે નરકે જશો. એવું નથી, સાચું છે. આચાર્ય ભગવાને કહ્યું છે. પોતે થોડી એવી ભૂલ કરી નાખી મોટી, ઇરરિવર્સિબલ. આટલા મોટા માણસને એવી ભૂલ થઈ ગઈ. થઈ ગયા પછી સુધારી તો સજા ઓછી થઈ, પણ સજા માફ ન થઈ. સજા ઓછી થઈ લાગવગથી નહીં હો, પોતે જેટલા સુધર્યા એટલી. આપણે બધાને અંતરાત્મા થવાનું છે, આત્મજ્ઞાન, આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે અને પછી પરમાત્મા થવાનું છે. અંતરાત્મા બહુ મોટો વિષય છે, આવશે ત્યારે. અને આત્માને, બહિરાત્માને અંતરાત્મા બનાવી અને પછી પરમાત્મા બનાવવાનો છે. એ આ શાસ્ત્ર વાંચવાનું ફળ છે. આપણે આ શાસ્ત્ર ક્યારે વાંચ્યું કે ભાઈ આમાં પ્રયત્ન કરીએ. આપણે ડિટેલ બધી આવવાની છે, ત્યાં સુધી કદાચ રહેશે કે નહીં ખબર નહીં, પરીક્ષણ પૂરું થઈ જાય. આપણે આપણી જાતને શરીર માનીએ અને ખૂબ ક્રોધ ને અભિમાન ને માયાચાર ને બધા એવા કાવા દાવા બધું કરીએ તો આપણને દુઃખ દુઃખ અને દુઃખની જ પ્રાપ્તિ થવાની. આપણે આપણી જાતને આત્મા માનીએ. આત્મા એટલે જાણનાર, દેખનાર. આત્મા એટલે જાણનાર, દેખનાર અને અતિન્દ્રિય આનંદને અનુભવનાર. એવો આત્મા અંતરાત્મા માનીએ તો ધીમે 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 આપણને અનંત આનંદની પ્રાપ્તિનો માર્ગ મળે પહેલા, અને પછી માર્ગનો એન્ડ આવે એટલે આપણે પરમાત્મા બની જઈએ, અનંત આનંદના સ્વામી બની. આવો પ્રયત્ન કરવા માટે આ મનખા દેહ મળ્યો છે. આ મનુષ્યનો અવતાર નહીં ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार, ना जानू कछु पुण्य प्रगटे मानुषा अवतार. नहीं ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार. એ ગાથામાં આચાર્ય ભગવાને આપણને ચોથી ગાથામાં કીધું, ઉપેયાત તત્ર પરમમ. આ ત્રણમાં પ્રાપ્ત કરવા યોગ્ય તે પરમાત્મા છે, પણ પરમાત્મા પણ એકદમ પ્રાપ્ત ન થાય. કોઈ પણ સાચું ને મોટું પદ એકદમ પ્રાપ્ત થઈ જતું
તમારો દીકરો પીએચડી થયો છે તો જન્મ્યો 2-3 વર્ષે પીએચડી થઈ ગયો? સાહેબ આવું કહો છો? કેટલી મહેનત મેં કરી તમને ખબર છે? અમે સામાન્ય સ્થિતિના માણસ, રોટલીનું શાક ખાતા અને એને કોલેજની ફી ભરાવીને બીએસસી કર્યો અને એમએસસી કર્યો અને પછી પીએચડી કર્યો. આપણે પરમાત્મા થવું છે તો થવું છે એટલે ઓપ્શનલ નથી કે સાહેબ તમે પરમાત્મા થાવ ને. પ્રભુ જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત અને હજુ પામીશ દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. તો અંતરાત્માની સાધના દ્વારા આપણે બહિરાત્મપણું છોડવું, અંતરાત્મા બનવું અને પછી ક્રમે કરીને પરમાત્મા થવું. પરમાત્મા એટલે તું કે મારે તો પરમાત્મા નથી થવું. પરમાત્મા જેને અનંત આનંદ હોય, કાયમ ને અનંત કાળ સુધી અનંત આનંદ હોય, નવો 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 અનંત આનંદ, એનું નામ પરમાત્મા. એનું નામ ગમે તે કહો, કહેશે કદાચ આગળ. बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो, यह चित्त उसी में लीन रहो. એ પ્રમાણે બહિરાત્મપણાનો અપરિચય કરવો, બહિરાત્મપણું છોડવું, અંતરાત્માપણું આરાધવું, અંતરાત્મા બનવાનો પ્રયત્ન કરવો અને અંતિમ ધ્યેય તો આપણે પરમાત્મા થવું. તે એ ક્રમે કરીને થવાય, એ ક્રમે કરીને થવાય. એ પ્રમાણે આપણને ટૂંકમાં ચોથી ગાથા આચાર્ય દેવે કહી. હવે પાંચમી ગાથા કહે છે કે સાહેબ તમે આ બહિરાત્મા કીધો તો અમે કોણ? કે ભાઈ તારા ભાવ જેવા હોય તે બહુ. જો તું શરીરને પોતાનું માનતો હોય અને શરીરની સંબંધિત વસ્તુઓને પોતાની માનતો હોય, એનો સ્વામી હું છું, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એ સૌથી મોટો દોષ. એમ પત્રાંક 108. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આપણા સાચા સ્વરૂપને જ આપણું માનવું. દુનિયાના પદાર્થોના આપણે સ્વામી નથી. દુનિયાના પદાર્થોમાં બધા આવી ગયા. હવે એનું સ્વરૂપ કે છે કે સાહેબ અજ્ઞાની હોય, બહિરાત્મા હોય, એ કેવો હોય? પાંચમી ગાથા મધ્યોપાય. મધ્ય એટલે અંતરાત્મા. એના ઉપાય દ્વારા એટલે અંતરાત્મા બનવા દ્વારા પરમાત્મા થવું. બહિરાત્મપણું છોડવું, કારણ કે એ તો એકાંતે દુઃખ દુઃખ દુઃખનું કારણ છે. અંતરાત્મા બનવું એટલે જ્ઞાની બનવું. તો જ્ઞાનીને પોતાના જ્ઞાન દશાના પ્રમાણમાં સુખ હોય. આવા જે એકદમ મોટા મુનીશ્વરો હોય એ ઘણા સુખી હોય, પરંતુ પૂર્ણ સુખી નથી. પૂર્ણ સુખી તો આ બેઠા છે એવા બને છે. એનું વર્ણન કરશે હમણાં. હવે પહેલા બહિરાત્મા કેવા હોય, અજ્ઞાની જીવ કેવા હોય એનું વર્ણન કરે છે. એટલે આપણે આજકાલ તમે તમારા બાથરૂમમાં પેલું રાખો છો ને વેઇંગ મશીન, 5 દાડા થાય ને આમ બરાબર ઉભો રહે. હું જાડો થયો, હું પાતળો થયો,
ભગવાન કહે છે ભાઈ તું તો જાડોય નથી થતો ને પાતળોય નથી થતો. હું જાડો થઉં હું પાતળો થઉં એમ જો માને તો અજ્ઞાની અને દુઃખી છે અત્યારે ને આગળ બહુ દુઃખી થવાનો. તો અજ્ઞાની જીવ કેવા હોય? બહિરાત્મા શરીરાદૌ જાતાત્મ ભ્રાંતિરાંતર ચિત્ત દોષાત્મ વિભ્રાંતિ પરમાત્મા અતિ નિર્મલ. એનું ગુજરાતી. પાંચમી ગાથા એક એક લાઈન બોલીએ. આત્મભ્રાંતિ દેહાદિમાં કરે તે બહિરાત. આત્મભ્રાંતિ દેહાદિમાં કરે આંતર વિભ્રમ રહિત છે અતિ નિર્મળ પરમાત્મા. આંતર વિભ્રમ ટૂંકમાં લઈશું કારણ કે આગળ આવી ગયું થોડું. બહિરાત્મા એટલે અજ્ઞાની દુઃખી. અજ્ઞાની દુઃખી જેને આત્મજ્ઞાન પ્રગટ નથી થયું તે જીવો બધાય દુઃખી છે. જે જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે હજુ આત્મજ્ઞાન પ્રગટ્યું નથી એ સાચા સુખ ભણી છે. સાચા સુખ ભણી છે. ભણી ટોવર્ડ્સ. તમે અહીંયા બેઠા છો તો એમ કહેવાય કે કોબામાં છો કે ગાંધીનગરમાં છો. અહીંથી તમે મુંબઈ જવા માટે નીકળ્યા અને બાય ફ્લાઇટ જવાના છો તો અહીંથી નીકળ્યા તમે બધું ચેક કરી લીધો સામાન, વિમાનમાં બેઠા, વિમાન ઉડ્યું અને વિમાન જ્યારે તમારે જ્યાં જવું હતું એ એરોડ્રોમ પર ઉતર્યું અને ઉતર્યું એટલે તમે એમ કહો મુંબઈ આવી ગયું, મુંબઈ આવી ગયું, પણ હજુ તો વિમાન ઉગડે, બહાર નીકળે અને પછી અંદર જાય અને પાછો એરોડ્રોમમાંથી બહાર નીકળે ત્યારે દીકરો કે દીકરી કે ભાઈ કે બીજા તને લેવા આવ્યા હોય બધા ત્યારે એમ કહેવાય કે હા હવે મુંબઈ પહોંચ્યા. એરોડ્રોમની બહાર નીકળે નહીં ત્યાં સુધી ઘેર ન જઈ શકે, બધું ચેક થાય. તો બહિરાત્મપણું છોડવાનું છે. બહિરાત્મપણું એટલે અજ્ઞાનીપણું, આત્મભ્રાંતિ છોડવાની છે. આત્મભ્રાંતિ દેહાદિમાં કરે તેહ બહિરાત્મ. ભ્રાંતિને લીધે જે દેહ આદિમાં હુંપણાનો ભાવ કરે છે તે જીવને અજ્ઞાની અથવા બહિરાત્મા કહેવામાં આવે છે. કહેવામાં આવે છે એટલે છે, કોઈ કહેતું નથી. ભગવાને બતાવ્યું. ભગવાન આપણને અજ્ઞાની બનાવતા નથી. આપણા ભાવ જેવા હોય એવા આપણે બનીએ છીએ. જે પોતાને શરીર માને છે, આત્મભ્રાંતિ દેહાદિમાં અજ્ઞાનને લીધે. આત્મભ્રાંતિ એટલે શું? આત્મા વિશેની ભ્રાંતિ. આત્મા આપણે છીએ પણ આપણે આપણી જાતને આત્મા માનતા નથી. એના કારણો આગળ આવશે. અજ્ઞાનને લીધે અત્યારે તો મુખ્ય. કરે તેહ બહિરાત્મા. જે મનુષ્ય હું શરીર છું, મગનભાઈ છું, છગનભાઈ છું, સુરેશભાઈ છું, રસિકભાઈ છું, કાંતાબેન છું, શાંતાબેન છું, કુસુમબેન છું, આવું માને અંતરમાં અને એ પ્રમાણે વર્તે
પણ પહેલા તો શરીરમાં માન્યું, જેવું માન્યું એવું ધીમે ધીમે વર્તન થાય. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જ્ઞાન અંતરાત્મા ન બની શકે. શરીરને આપણે આપણું માનવું નહીં, ભલે એને અનુરૂપ કંઈક ક્રિયા કરવી પડે પણ માન્યતામાં એ નહીં. આત્મા ખાતો નથી, આત્મા બોલતો નથી, આત્મા સ્ત્રી પુરુષ કે નપુંસક નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. એવા બધા આત્માના ગુણો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય વગેરે આ બધા આત્માના ગુણો છે. જ્ઞાની હોય તો સાચું તપ કરે, અજ્ઞાની હોય તો ખોટું તપ કરે, પણ તપ કરે છે એને કુતપ કહેવામાં આવે છે. બાળ તપ અથવા બાળ વ્રત એવું કહેવામાં આવે છે. પહેલું શું કરવાનું? મુમુક્ષુ બનવાનું. અંતરાત્મા બનવું હોય તો પહેલા મુમુક્ષુ બનવું પડે. વાત આવી ગઈ આગળ. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા. દયા શાંતિ, સમતા ક્ષમા, સત્ય ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય સુજાય. જેણે જ્ઞાની બનવું હોય તેણે મુમુક્ષુ બનવું જોઈએ. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને સાચી મુમુક્ષુતા કહીએ છે. સારું લાગતું નથી આપણને, પણ એમ કર્યા વિના છૂટકો. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. જે મુમુક્ષુ બન્યો એ અંતરાત્મા બનવા તરફ ચાલવા માંડ્યો. ખરેખર મુમુક્ષુ બની જશે સાચો તો અંતરાત્મા બની જશે. મુમુક્ષુ બને એ મુમુક્ષુતાનો માર્ગ લાંબો છે. મુમુક્ષુ આચાર્ય પણ પોતાને મુમુક્ષુ કહે છે, પણ એ મુમુક્ષુ નથી, મહાન અપ્રમત્ત યોગીશ્વર છે. મોક્ષ લીધો કે લેશે, પરમાત્મા બન્યા કે બનશે એવા છે. જુઓ, સહેલી ભાષામાં તમારી પાસે 5 લાખ રૂપિયા છે, તમારા નથી હો, તમારી પાસે, તો તમે કહો છો કે સાહેબ હું લખપતિ છું. પેલો 20 લાખ વાળો કહે છે હું લખપતિ છું, પેલો 90 લાખ વાળો કહે છે હું લખપતિ છું, પેલો 99 લાખ વાળો કહે છે હું લખપતિ છું. બધા હરખા નથી ગઈ. 1 લાખ હોય તો લખપતિ કહેવાય ને 99 લાખ હોય તો લખપતિ કહેવાય, પણ બધા હરખા નથી. એમ સામાન્ય જ્ઞાની તે પણ અંતરાત્મા છે, અને મહાન આચાર્ય દેવો એ પણ અંતરાત્મા છે, પણ એ ઉત્કૃષ્ટ અંતરાત્મા છે, એ પણ આગળ આવશે. અત્યારે તો બહિરાત્માની વાત ચાલે, જે આપણે છોડવાનું છે. બહિરાત્માપણું છોડવું છે. આંતર વિભ્રમ રહિત છે, અતિ નિર્મળ પરમાત્મા. અંતરાત્મા કોણ? તો કે શરીરને પોતાનું માનતો નથી અને શરીર સંબંધિત પદાર્થોને સચિત્ત અચિત્ત કે મિશ્ર તેને પોતાના માનતો નથી. એનું નામ અંતરાત્મા. માનતો નથી. સીતા માતાને કોઈ પૂછે કે
આ લવકુશ તમારા દીકરા છે? તો એ શું કે? શું કે? અને સામાન્ય બહેનોને પૂછે, બા આ તમારો દીકરો છે? હા હા, આ તો વચલો, નાનો તો બાળ મંદિર ગયો છે અને મોટો તો કોલેજ ગયો છે. અરે પણ એટલું બધું તને ક્યાં પૂછ્યું તું? તને તો એટલું જ પૂછ્યું તું, માં આ તારો દીકરો છે? તો સીતા માતા એમ કહેતા અંદરમાં શું વિચારતા હતા? શરીર મારું નથી તો લવકુશ મારા ક્યાંથી હોય? રામ પણ મારા નથી, મારા પતિ નથી. અંતરમાં માન્યતામાં પણ કહેવાય ખરા. અને વ્યવહાર પણ એવો કરવો. માનવું અને બોલવું એ બે જુદું છે. માનવું હોય તો પોતે જાણે, બોલવું એ વ્યવહાર છે. બોલવું તે વ્યવહાર છે. અતિ નિર્મળ પરમાત્મા ભગવાન, પરમાત્મા એટલે પરમ આત્મા. પરમાત્મા ભગવાન છે. વિતરાગ દર્શનમાં દેહ સહિત પણ ભગવાન હોય અને દેહ રહિત પણ ભગવાન હોય. દેહ સહિત પરમાત્મા હોય એ પહેલા લખ્યા છે. નમો અરિહંતાણમ, જેમણે બધા શત્રુઓને પૂરા કરી નાખ્યા, મારી નાખ્યા, સ્વતંત્ર થઈ ગયા, એ અરિહંત ભગવાન, દેહ સહિત ભગવાન, તેમનું નામ પરમાત્મા. અને એનાથી પણ આગળ દેહ છૂટી જાય પછી દેહ રહિત ભગવાન થઈ જાય, એને સિદ્ધ કહે. નમો સિદ્ધાણ, નમો સિદ્ધાણ. શરીર છૂટી ગયું તો ભગવાન લોકના અગ્રભાગમાં, ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. સિદ્ધ ભગવાન ક્યાં રહે છે? ટોપ ઓફ ધ વર્લ્ડ. એ સિદ્ધ પરમાત્મા. બસ એ અંતર. દેહ રહિત પરમાત્મા, દેહ રહિત પરમાત્મા, સિદ્ધ ભગવાન. એનું ડિટેલ વર્ણન આગળ આવશે. આપણે અંતમંગળ બોલીએ. છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમ ને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. શાશ્વત પરમ ને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ. સદગુરુ પરમ કૃપાળો લોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ શામ શામ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.